આણંદમાં બોરિયાવી પાલિકા બહાર સ્થાનિકો જોવા મળી રહ્યા છે। પાલિકા બહાર રાવળ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। જીયુડીસીની કામગીરી દરમિયાન સ્મશાનમાં ખોદકામ કરાતા વિવાદ થયો છે। સ્વજનોની કબરોને નુકસાન પહોંચતા સમાજની લાગણી દુભાઈ છે। સમાજના લોકો અસ્થિઓ સાથે નગરપાલિકા પહોંચ્યા છે। આપને જણાવી દઈએ, સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। પાલિકા બહાર રાવળ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। જીયુડીસીની કામગીરી દરમિયાન સ્મશાનમાં ખોદકામ કરાતા વિવાદ સર્જાયો છે, ત્યારે સ્વજનોની કબરોને નુકસાન પહોંચતા સમાજની લાગણી પણ દુભાઈ છે। સમાજના લોકો અસ્થિઓ સાથે નગરપાલિકા પહોંચ્યા છે અને દેખાવો શરૂ કર્યા છે। સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। રાવળ બોરિયા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર બીજેપી અને આણંદ જિલ્લા કારોબારી સભ્ય। શું પ્રશ્ન છે? આજે કઈ સ્થિતિ છે? પ્રશ્ન અમારા રાવળ સમાજમાં સ્મશાનનો છે સર। શું થયું છે? સ્મશાનમાં એવું છે કે જે જીડીસીની પાઇપલાઇન પાણીની નાખવાની આવે ગટર લાઇન, એ ગટર લાઇન ગેરકાયદેસર ખોદકામ કર્યું અને ખોદકામ કર્યું એની અંદર જે અમારા માનવ અસ્થિ અમે અસ્થિઓ દબાયેલી વિધિપૂર્વક એ લોકોએ ખોદીને બહાર કાઢી નાખી અને જેમ તેમ ફેંકી દીધે કૂતરાખાને ચૂકતા હતા। અમે જ્યારે તપાસ કરવા ગયા મારા જોવામાં આવ્યું, મેં ખુદ જોયું હતું અને મેં જોવામાં આવ્યું એટલે મેં સમાજમાં વાત કરી કે ભાઈ આપણું અસ્થિઓ આ રીતના બહાર રજડતી પડી છે અને આ લોકોએ ખોદી નાખી છે। અમે સમાજવાળા ત્યાં ગયા, તપાસ કરી, એ તપાસ કરીને અમે દિનેશભાઈ જે નગરપાલિકાના સીઈઓની અત્યારે નિભાઈ રહ્યા છે એમને વાત કરી તો એ લોકોએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આ બાબતનું કોઈ પણ જાતનું જાણતો નથી અને મને ગૌરવ કાપડિયા, મામલતદાર સુજિત્રા અને વહીવટદાર બોરિયાવી નગરપાલિકા। કાપડિયા, જે પ્રમાણે અત્યારે લોકોનું ટોળું પાલિકા ખાતે આવી પહોંચ્યું છે અને કંઈક એમના કબરોને નુકસાન પહોંચ્યું છે, તો એ બાબતે શું કામગીરી? જી, એ બાબતે આપને જણાવવાનું કે અત્યારે જે હાલ જે જાહેર જનતા જે કચેરી આગળ જે જમા થયેલ છે એ રાવળ સમાજના લોકો છે અને અત્રે નગરપાલિકા ખાતે જીયુડીસી કચેરી દ્વારા નલ સે જલ યોજનાનું હાલ કામગીરી ચાલુ છે। રાવળ સમાજના લોકોની એવી રજૂઆત છે કે કામગીરી જે ચાલુ છે એનાથી સ્મશાન જે કહેવાય એના સ્મશાનની હદની અંદર થોડુંક એમને નુકસાન થયું છે અને જે એ લોકોના જે જૂના જે કબરો જે છે એને નુકસાન થયેલું છે। એનું નામ અને પરિચય? મારું નામ રાવલ કિશન છે, હું એક્સ આર્મી છું અને હું રાવળ સમાજથી બિલોંગ કરું છું, બોરિયાવી ગામની નગરપાલિકા। શું પ્રશ્ન થયો છે આજે? કેમ પાલિકા ઉપર? પ્રશ્ન એવું છે કે જે અમે અમારા સમાજના રીતિ રિવાજ પ્રમાણે અમે દફનવિધિ કરીએ છીએ અને અમે વર્ષોથી દફનવિધિ કરીએ છીએ અને આ પ્રશાસન દ્વારા એ જે અમારી જગ્યા છે જે દફનવિધિ કરીએ છીએ તો અમારા જે પુરાના અમે જે જૂના જેમને ડાબેલા છે એમણે આ લોકોએ કાઢ્યા અને કશી વિધિ પણ નહીં કરી અને કાઢીને પછી માનવ અધિકારનું ઉલ્લંઘન કર્યું છે। અમને કશી જાણ પણ નહીં કરી અને ખબર નહીં કોના પાવરમાં આટલી બધું કોના પાવરમાં આવું આવે કે માનવ અધિકારનું ઉલ્લંઘન કરવાનું।